નમસ્તે મિત્રો, બ્લેસ એકેડમીમાં આપનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતના સ્થળોના અગાઉની પરીક્ષામાં વારંવાર પૂછાયેલા ભૌગોલિક ઉપનામો વિશેના પ્રશ્નો જોશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, યુક્રેલિપ્સ જિલ્લો કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ જામનગર, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી પાવાગઢ, ઓપ્શન ડી રંગપુર. જવાબ આવશે ઓપ્શન બી ભાવનગર. બીજો પ્રશ્ન છે, લીલીનાધેર કયા પ્રદેશને કહેવાય છે? ઓપ્શન એ ચોરવાડ, ઓપ્શન બી ચરોતર, ઓપ્શન સી બન્ની, ઓપ્શન ડી ડાંગ. તો જવાબ આવશે ઓપ્શન એ ચોરવાડ. ત્રીજો પ્રશ્ન છે, દક્ષિણનું કાશી કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ તડકેશ્વર, ઓપ્શન બી ચાંદોદ, ઓપ્શન સી શુક્લતીર્થ, ઓપ્શન ડી સિદ્ધપુર. તો જવાબ આવશે ઓપ્શન બી ચાંદોદ. ચોથો પ્રશ્ન છે, ગુજરાતમાં સુદામાપુરી તરીકે કયું નગર ઓળખાય છે? ઓપ્શન એ દ્વારકા, ઓપ્શન બી ખંભાળિયા, ઓપ્શન સી પોરબંદર, ઓપ્શન ડી છોટા ઉદેપુર. તો જવાબ આવશે ઓપ્શન સી પોરબંદર. પાંચમો પ્રશ્ન છે, સાધુઓનું મોસાળ કોને કહેવાય છે? ઓપ્શન એ અંબાજી, ઓપ્શન બી સિદ્ધપુર, ઓપ્શન સી પાલીતાણા, ઓપ્શન ડી ગિરનાર. તો જવાબ આવશે ઓપ્શન બી સિદ્ધપુર. છઠ્ઠો પ્રશ્ન છે, સુવર્ણપર્ણની ભૂમિ તરીકે કયો પ્રદેશ ઓળખાય છે? ઓપ્શન એ લાટ, ઓપ્શન બી ચરોતર, ઓપ્શન સી કડી, ઓપ્શન ડી બન્ની. તો જવાબ આવશે ઓપ્શન બી ચરોતર. સાતમો પ્રશ્ન છે, ગુજરાતની સંસ્કારી નગરી તરીકે કયું શહેર ઓળખાય છે? ઓપ્શન એ નવસારી, ઓપ્શન બી વડોદરા, ઓપ્શન સી વિદ્યાનગર, ઓપ્શન ડી મહુવા. તો જવાબ આવશે ઓપ્શન બી વડોદરા. આઠમો પ્રશ્ન છે, સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી કોનું ઉપનામ છે? ઓપ્શન એ ભાવનગર, ઓપ્શન બી જામનગર, ઓપ્શન સી મહુવા, ઓપ્શન ડી અમરેલી. તો જવાબ આવશે ઓપ્શન એ ભાવનગર. તેના પછી નવમો પ્રશ્ન છે, સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે ઓળખાય છે? ઓપ્શન એ લાઠી, ઓપ્શન બી મહુવા, ઓપ્શન સી ધારી, ઓપ્શન ડી સાવરકુંડલા. તો જવાબ આવશે ઓપ્શન બી મહુવા. દસમો પ્રશ્ન છે, સૌરાષ્ટ્રનું પેરિસ તરીકે કયું નગર ઓળખાય છે? ઓપ્શન એ ભાવનગર, ઓપ્શન બી જામનગર, ઓપ્શન સી ગાંધીનગર, ઓપ્શન ડી સુરેન્દ્રનગર. તો જવાબ આવશે ઓપ્શન બી જામનગર. 11મો પ્રશ્ન છે, સૌરાષ્ટ્રની આન બાન શાન કયું નગર છે? ઓપ્શન એ અમરેલી, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી રાજકોટ, ઓપ્શન ડી જામનગર. તો જવાબ આવશે ઓપ્શન સી રાજકોટ. 12મો પ્રશ્ન છે, ગુજરાતની સાક્ષર ભૂમિ તરીકે કયું નગર ઓળખાય છે? ઓપ્શન એ નડિયાદ, ઓપ્શન બી નવસારી, ઓપ્શન સી વલ્લભ વિદ્યાનગર, ઓપ્શન ડી વાંસદા. તો જવાબ આવશે ઓપ્શન એ નડિયાદ. 13મો પ્રશ્ન છે, કચ્છનું પેરિસ કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ મુદ્રા, ઓપ્શન બી ભચાઉ, ઓપ્શન સી લખપત, ઓપ્શન ડી ભુજ. તો જવાબ આવશે ઓપ્શન એ મુદ્રા. 14મો પ્રશ્ન છે, ગુજરાતમાં સાધુઓનું પિયર કોને કહેવાય છે? ઓપ્શન એ સાપુતારા, ઓપ્શન બી ગિરનાર, ઓપ્શન સી પાલીતાણા, ઓપ્શન ડી અંબાજી. તો જવાબ આવશે ઓપ્શન બી ગિરનાર. 15મો પ્રશ્ન છે, પારસીઓનું કાશી કયા શહેરને કહેવાય છે? ઓપ્શન એ સંજાણ, ઓપ્શન બી ઉદવાડા, ઓપ્શન સી વાપી, ઓપ્શન ડી વલસાડ. તો જવાબ આવશે ઓપ્શન બી ઉદવાડા. 16મો પ્રશ્ન છે, ગુજરાતમાં સોનાની નગરી તરીકે કઈ નગરી ઓળખાય છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી ભુજ,
ઓપ્શન સી સોનપુર, ઓપ્શન ડી દ્વારકા. તો જવાબ આવશે ઓપ્શન ડી દ્વારકા. 17મો પ્રશ્ન છે, ગુજરાતનો હરિયાળો બગીચો તરીકે કયો પ્રદેશ ઓળખાય છે? ઓપ્શન એ ચરોતર, ઓપ્શન બી કાનમ, ઓપ્શન સી કડી, ઓપ્શન ડી લાટ. તો જવાબ આવશે ઓપ્શન એ ચરોતર. 18મો પ્રશ્ન છે, ગુજરાતમાં આવેલી ઉદ્યાનનગરી કઈ છે? ઓપ્શન એ કપરાડા, ઓપ્શન બી ગાંધીનગર, ઓપ્શન સી પારડી, ઓપ્શન ડી વઘઈ. તો જવાબ આવશે ઓપ્શન બી ગાંધીનગર. 19મો પ્રશ્ન છે, કયું નગર ઔદ્યોગિક નગરી તરીકે ઓળખાય છે? ઓપ્શન એ અંકલેશ્વર, ઓપ્શન બી વાપી, ઓપ્શન સી ચાણોદ, ઓપ્શન ડી નવસારી. તો જવાબ આવશે ઓપ્શન બી વાપી. 20મો પ્રશ્ન છે, સોનાની મૂરત કયા શહેરને કહે છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી સૂર્યનગર, ઓપ્શન સી સાબરકાંઠા, ઓપ્શન ડી સાપુતારા. તો જવાબ આવશે ઓપ્શન એ સુરત. 21મો પ્રશ્ન છે, પુસ્તકોની નગરી તરીકે કયું શહેર ઓળખાય છે? ઓપ્શન એ ધરમપુર, ઓપ્શન બી વાંસદા, ઓપ્શન સી નવસારી, ઓપ્શન ડી નડિયાદ. તો જવાબ આવશે ઓપ્શન સી નવસારી. તેના પછી 22મો પ્રશ્ન, તાપી નદીનું ભૌગોલિક ઉપનામ શું છે? ઓપ્શન એ મેકલકન્યા, ઓપ્શન બી સૂર્યપુત્રી, ઓપ્શન સી ઋષિગંગા, ઓપ્શન ડી કાવેરીપુત્રી. તો જવાબ આવશે ઓપ્શન બી સૂર્યપુત્રી. 23મો પ્રશ્ન છે, મેકલકન્યા તરીકે કઈ નદી ઓળખાય છે? ઓપ્શન એ નર્મદા, ઓપ્શન બી તાપી, ઓપ્શન સી સાબરમતી, ઓપ્શન ડી મહી. તો જવાબ આવશે ઓપ્શન એ નર્મદા. 24મો પ્રશ્ન છે, ગુજરાતના કયા નગરને સત્યાગ્રહની ભૂમિ કહેવાય છે? ઓપ્શન એ નડિયાદ, ઓપ્શન બી સાબરમતી, ઓપ્શન સી બારડોલી, ઓપ્શન ડી વાંસદા. તો જવાબ આવશે ઓપ્શન સી બારડોલી. 25મો પ્રશ્ન છે, નીચેનામાંથી મહેલોનું શહેર કયું છે? ઓપ્શન એ ભાવનગર, ઓપ્શન બી ભુજ, ઓપ્શન સી વડોદરા, ઓપ્શન ડી ધરમપુર. તો જવાબ આવશે ઓપ્શન સી વડોદરા. 26મો પ્રશ્ન છે, વાડીઓનો જિલ્લો તરીકે કયો જિલ્લો ઓળખાય છે? ઓપ્શન એ જુનાગઢ, ઓપ્શન બી અમરેલી, ઓપ્શન સી દ્વારકા, ઓપ્શન ડી નર્મદા. તો જવાબ આવશે ઓપ્શન એ જુનાગઢ. 27મો પ્રશ્ન છે, ગુજરાતની વિદ્યાનગરી કયા શહેરને કહેવાય છે? ઓપ્શન એ નવસારી, ઓપ્શન બી તારાપુર, ઓપ્શન સી નડિયાદ, ઓપ્શન ડી વિદ્યાનગર. તો જવાબ આવશે ઓપ્શન ડી વિદ્યાનગર. 28મો પ્રશ્ન છે, મંદિરોની નગરી તરીકે કયું શહેર ઓળખાય છે? ઓપ્શન એ અંબાજી, ઓપ્શન બી દ્વારકા, ઓપ્શન સી પાલિતાણા, ઓપ્શન ડી બરુમાલ. તો જવાબ આવશે ઓપ્શન સી પાલિતાણા. 29મો પ્રશ્ન, ગુજરાતમાં દંડકારણ્ય તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ ડંખપુર, ઓપ્શન બી ડાકોર, ઓપ્શન સી દાંડી, ઓપ્શન ડી ડાંગ. તો જવાબ આવશે ઓપ્શન ડી ડાંગ. 30મો પ્રશ્ન છે, ઝાલાવાડ તરીકે કયો જિલ્લો ઓળખાય છે? ઓપ્શન એ ભાવનગર, ઓપ્શન બી સુરેન્દ્રનગર, ઓપ્શન સી અમરેલી, ઓપ્શન ડી ભુજ. તો જવાબ આવશે ઓપ્શન બી સુરેન્દ્રનગર. તો મિત્રો, આ હતા ગુજરાતના સ્થળોના ભૌગોલિક ઉપનામોના પ્રશ્નો. હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.